લગ્ન પ્રત્યે વિચારસરણી બદલાઈ, જાતિની દિવાલો તૂટી છે. દેશમાં હવે લગ્નની માનસિકતા બદલાઈ રહી છે. જીવનસાથીના અહેવાલ ધ બિગ શિફ્ટ, હાઈ ઇન્ડિયા યુઝ રીરાઇટિંગ ધ રૂલ્સ ઓફ પાર્ટનર સર્ચ એન્ડ મેરેજ અનુસાર યુવાનો હવે ઉંમર કે આર્થિક મજબૂતી કરતા વધુ યોગ્ય જીવનસાથી શોધી રહ્યા છે. 50% યુઝર્સ 29 વર્ષની ઉંમર સુધીમાં તેમના લગ્ન જીવનની શોધ કરી રહ્યા હોય છે. આ અભ્યાસ 2016 અને 15ના ડેટા પર આધારિત છે, જેમાં 30,000થી વધુ લોકો સામેલ થયા હતા. હવે 77% યુવાનો પોતાની પ્રોફાઇલ જાતે જ મેનેજ કરી રહ્યા છે. લગ્નમાં માતા પિતાની દખલ 10% ઘટી છે. 90% યુઝર્સ માટે પગાર કરતા યોગ્ય જીવનસાથી હોવું વધુ જરૂરી બન્યું છે. હવે લગ્નની સરેરાશ ઉંમર 27થી વધીને 29 વર્ષની થઈ ગઈ છે. હવે લગ્ન બાબતે દ્રષ્ટિકોણ બદલાઈ રહ્યા છે ને હવે 87% પુરુષોને પત્ની વધુ કમાતી હોય તેનાથી કઈ વાંધો નથી. સામાજિક દ્રષ્ટિકોણથી વાત કરીએ તો જાતિના અવરોધો તૂટી રહ્યા છે અને બીજા લગ્નની સ્વીકૃતિમાં 43%નો વધારો થઈ ગયો છે. 54% રહી ગઈ છે કડક જાતિગત પસંદગી, તે પહેલા 91% હતી. 49% લોકો જ જાતિને પ્રાથમિકતા આપી રહ્યા છે, જે મોટા શહેરોમાં છે. 16% બીજા લગ્ન માટે માંગે છે અને તે સંખ્યા હવે 11% હતી, એટલે કે તેમાં 43%નો વધારો થયો છે. 15% સિંગલ યુઝર્સ હવે છૂટાછેડા લીધેલા જીવનસાથીઓને પણ અપનાવવા માટે તૈયાર થઈ ગયા છે. 87% પુરુષો વધુ કમાતી સ્ત્રી સાથે લગ્ન કરવા માટે તૈયાર છે અને જાતિ આધારિત અવરોધો દૂર થઈ રહ્યા છે. 70% પુરુષો એવી સ્ત્રી સાથે લગ્ન કરવા તૈયાર છે જે તેમના કરતા વધુ કમાતી હોય. 92% લોકોની ઈચ્છા છે કે પતિ અને પત્ની બંને કમાય, જ્યારે ફક્ત 8% લોકો સિંગલ કમાણી કરતા વ્યક્તિની તરફેણમાં છે. 78% યુઝર્સ આગામી 6 મહિનામાં લગ્ન કરવા માંગતા હોય છે.